સુરત શહેરના પૂણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના બની છે, જેમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડૂબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. તો મળતી માહિતી અનુસાર પૂણાગામ રોડ ઉપર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડાક દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી હતી. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્રિત કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પૂણા રોડ ઉપર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડાક સમયની મહેનત બાદ તેમણે 500 રૂપિયાની નોટના 4 બંડલ મળ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા થતા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લીંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી. જોકે આ શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડના 2 જવાનોને કાચ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.